અલા આ જો સામે મને લાગે છે આ બંને ગાંડા થઈ ગયા છે. શું કરે છે આ લોકો? મને એવું જ લાગે છે કે આ લોકો ગાંડા છે. અલા એ આ ગાંડા જો પાછા આવી ગયા. એલા કરે છે શું? ડર નથી. ચાલ મારી સાથે. આંટી હું ઘણા દિવસથી જોઉં છું તમે આમ બોટલમાં પૈસા નાખીને કેમ આવી રીતે ફેંકી દો છો? આટલા બધા પૈસા હોય તો જરૂરિયાતમંદ લોકોને આપો ને. આવી રીતે ફેંકો છો શું કામ? તમે કોની વાત કરો છો? આ રોડ ઉપર બેઠેલા ભિખારીની? શું આમાં હું જાણી શકું આમાં શું છે એમ? હા આમાં ટી શર્ટ છે અને આ મેં મારા નાના ભાઈ માટે લીધું છે. કેટલાનું લીધું છે આ? 500 રૂપિયાનું. લે આ શું? થેલી પણ ફેંકી દીધા. ચાલો હું તમને બતાવું. હા ચાલો ચાલો. આ જો હે ભગવાન થેન્ક યુ તમે મને પૈસા આપ્યા. મારે 2-3 દિવસથી ભંગાર પણ નતો મળતો. આ શું છે? અમારી નજરમાં કે આ ભિખારી જે હાથ પગ હોય તંદુરસ્તી હોય છતાં ભીખ માંગતા હોય એની કરતા આ છોકરા વિચાર કરીને આપણી મદદ લાયક છે. પ્લીઝ આ લોકો આપકો દેવાસ મહેનત કરે છે. ભંગાર વીણે છે અને એમાંથી એને જે મળે એનાથી એનું પેટ ભરે છે. હવે તમે જ મને કહો કે આવા છોકરાની આપણે મદદ કરવી જોઈએ કે જે હાથ પગ હાલતા હોય એવા ભિખારીની મદદ કરવી જોઈએ? વાહ આંટી તમારી સોચને ધન્યવાદ છે. હા હવે સમજાણું. સાચી વાત છે. એક નાની એવી સોચ સોસાયટીમાં ઘણો બદલાવ લાવી શકે છે. ભીખના બદલે લોકોની મદદ કરો અને મદદ એની કરો જેને તેની હકીકતમાં જરૂર છે. સ્ટોરી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં.